ગાળ બોલેલા મને પણ હવે કે ચોર્યા અહીંથી બાઇક લઈ લે તો હવા કાઢી નાખે. નમસ્કાર દોસ્તો, હું છું તમારો દોસ્ત હસમુખસિંહ રાઠોડ. દોસ્તો, આજે આપણે આવ્યા હતા ગળતેશ્વર મહાશિવરાત્રીના પર્વ પર ભગવાન શિવજીના દર્શનાર્થે. ચાલી રહ્યું છે, ખુલ્લેઆમ લૂંટ ચાલી રહી છે અને અમુક ટીઆરબીના જવાનો ખૂબ લૂંટફાટ અને દાદાગીરી મચાવી રહ્યા છે આ ભગવાનના ધાર્મિક સ્થળ પર. અને સાલું ખબર નહીં મને ભગવાન શું લેવા બોલાવે છે, એટલે પણ ભગવાનની પણ મરજી છે કે આ વ્યક્તિ અહીંયા આવશે તો આ વસ્તુને ઉજાગર કરશે. એટલે જ ભગવાને મને વિચાર આપ્યો કે ગળતેશ્વર ભગવાન ભોળાનાથના દર્શનાર્થે જાઓ અને ત્યાં શું ચાલી રહ્યું છે તેને પણ જગાડો. કારણ કે અહીંયા ભાવિ ભક્તો આવતા હોય તેમની જોડે ખુલ્લેઆમ લૂંટ કરી રહ્યા છે. બાઇક પાર્કિંગના પણ પૈસા લે છે. આ કોઈ પણ અનલીગલી એકદમ પાર્કિંગ. એમાં આ તો મારા ઉપર પ્રશ્ન આવ્યો દોસ્તો કે મેં મારી બાઇક મૂકી એટલે એક ટીઆરબી, હવે એનું નામ છે સંજયસિંહ ઝાલા કરીને, મને ડાયરેક્ટ ગાળ બોલ્યો હતો કે અહીંયા બાઇક ઉઠાવી લે નહીં તો હવા કાઢી નાખીશ. એટલે મને ઈચ્છા થઈ કે સાલું આ તો જો મને કદાચ બોલ્યો છે તો આવું કેટલા વ્યક્તિઓને બોલતો હશે. એટલે એ પાર્ટી મને એવું કહે છે કે નો પાર્કિંગમાં તમે મૂકી એટલે મેં આવું બોલ્યો છું. તો હવે ત્યાં ઓલરેડી બીજી 50 થી 60 બાઇક પડી જ છે. હું તમને લાઈવ વિડીયોમાં બન્યા રહેજો, બતાવો છું. દોસ્તો, આ વિડીયોને શેર કરજો, આખા ગુજરાતમાં પહોંચે કે ભગવાનના ધાર્મિક સ્થળ ઉપર કેવી ખુલ્લેઆમ લૂંટ ચાલી રહી છે. એટલે વધુમાં વધુ આ વિડીયોને શેર કરતા રહેજો. આગળ હું તમને બતાવો છું, એ ભાઈને પણ બતાવો છું. આ છે જગ્યા જ્યાં મેં બાઇક પાર્કિંગ કરતો હતો અને અહીંયા ઓલરેડી આટલી બાઇકો પડી છે અને અહીંયા ઓલરેડી બીજું પણ દબાણ છે. એ ભાઈ ભાગી ગયો છે. કઈ ગયો? ઓ ભાઈ, ઓ ભાઈ, કેમ ગાળ બોલેલા મને? ના ના, બોલો ને. તમને અમે ગાર બોલ્યા નથી. જૂઠું ના બોલશો. તમને ગાર બોલ્યા જ નથી. શું નામ છે તમારું? બાકી આપણે ગાર ના પણ હવે કે ચોર્યા અહીંથી બાઇક લઈ લે તો હવા કાઢી નાખે. ખોટી વાત છે. ખોટી એટલે હું ખોટું બોલો છું. આખી ગુજરાતની જાહેર જનતા જોઈ રહી છે ને. સાઈડમાં આવો, સાઈડ. એવું નહીં, આખી આ ગુજરાતની જાહેર જનતા જોઈ રહી છે. અત્યારે અહીંયા 32 ફેસબુક લાઈવમાં જોડાયા છે. આપણે ક્યાંય કશું બોલ્યા નથી કોઈ બી. બરાબર, તમે ના કીધું કે અહીં હવા કાઢી નાખે છે એમ? છે તમારે. હું ક્યાંય કશું બોલ્યો નથી. ભાઈ ત્યાં કે બાઇક ઉઠાવી લે એવું પ્રૂફ? હું ક્યાંય બોલ્યો જ નથી. વાંધો નહીં, પછી કાલે તું મને ફોન કરશો. તમે મને મારી પાસે હું તમને કોઈ બધું કાલે તમે મને ફોન કરશો. હું ક્યાંય તમને બોલ્યો જ નથી. એવું નહીં, તમને માણસ તું તાથી તમે મને વાત કરી, બરાબર? વાત જ નથી કરી. તમે મને પ્રેમથી કીધું હોત કે અહીંયા પ્રેમથી જ કીધું છે. એને કઈ બીજું તારી શું? વાત નથી. અરે પણ ઓલરેડી ત્યાં બાઇક કેટલી પડી છે? સાઈડ જોડે મેં પ્રેમથી વાત ના પણ અહીંયા બાઇક કેટલી પડી છે? તમારી લાગવગ લગાવી. એવું ના, અહીંયા બાઇક કેટલી પડી છે? એસપી સાહેબ જોડે વાત કરી. હા. શાંતિથી વાત કરી. શું પણ સાહેબ, આ અહીંયા જગ્યા જે મૂકી છે એવું નહીં. આપણે કોઈ બહાર મૂકી છે, બીજું કઈ પણ તમે ઓલરેડી ત્યાં કેટલી બાઇક પડી છે નો પાર્કિંગમાં? માટે શું નો પાર્કિંગ શું કે અંદર ટ્રાફિક નથી. ના પણ એ નો પાર્કિંગ છે તો ત્યાં ઓલરેડી બાઇકો પડી છે અને મારી એક બાઇકમાં તમને પ્રોબ્લેમ આવ્યો. પ્રોબ્લેમનો સવાલ નથી. એટલે તમે કાર્યકર, સામાજિક કાર્યકર થી તમે સમજો ના. ના હું તો સમજો છું, પણ તમે ગાર્ડ મને કેમ બોલ્યા? નથી બોલ્યો ગાર. ગાર્ડ કેમ? નથી બોલ્યો. ભગવાન શિવજીના હમ શિવજી ના હું ગાર નથી બોલ્યો.
શિવજીના આમ ખોટા ના સોગંદ ખાશો મારા ભાઈ. ગાળ નથી બોલી. હું જૂઠું ના બોલું. તમે જૂઠું બોલો છો. હું જૂઠું બોલું. હા, આપણે ભગવાન શિવજી નામ આપણે ગાળ બાળ બોલે નથી. તમારી નોકરી બચાવવા માટે તમે જૂઠું ના બોલો. બચાવવાનો સવાલ જ નથી ને આમાં. હું સીધું જ તમને કહું છું. કાલે તમે મને ફોન કરશો. કાર્યકર છો ને, તમને સામાજિક કાર્યકર તમે અહીંયા ખુલ્લે આમ લૂંટ ચલાવી રહ્યા છો, બરાબર? તમે ગાડી ના કરાય, બીજું કઈ નથી થતું. નમસ્કાર દોસ્તો, આ ભાઈ કોઈને બાઇક મૂકવા નથી દેતા અને જબરજસ્તી પાર્કિંગમાં મુકાવડાવે છે. એટલે પબ્લિકનો પૈસો એક મારો ફોન ખુલ્લો અડવાનો, ફોન નહીં અડવાનો, ફોન નહીં અડવાનો. હું વાત કરું ને, બોલો. હા, વાત કરો ને. લો, સાઈડમાં આવીને વાત કરો, રોડ પર નહીં. આ ભાઈ જોડે આપણે સાઈડમાં આવો. સીધી જ વાત કરી છે, બરાબર? સામાજિક સાઈડમાં આવો. કાર્યકર છે, આ અને ભાઈ સામાજિક કાર્યકર છે. કોઈને અહીંયા બાઇક મૂકવા નહીં દેતા અને જબરજસ્તી પાર્કિંગમાં મુકાવે છે. એટલે અહીંયા ભગવાન શિવજીના નામ પર ખુલ્લામ લૂંટફાટ ચાલી રહી છે. એટલે ખરેખર ભગવાનની ધાર્મિક આસ્થા ઉપર ભાવિ ભક્તો દર્શન માટે આવતા હોય અને આવા જે અમુક જે ભ્રષ્ટાચારીઓ જે પોતાની જાતને કિંગ સમજે છે અને જબરજસ્તી આ લોકો ભાવિ ભક્તો જોડે પૈસા હડપવાનું કામ કરાવે છે. શું કહેશો? તમને કઈ અનુભવ થયો? એવો કોઈ કડવો અનુભવ થયો આ ભગવાનના સ્થાન ઉપર? હા હા, દોસ્તો અહીંયા ખુલ્લેઆમ લૂંટફાટ ચાલી રહી છે. આજે મને લાઈવ કરવાની કોઈ જરૂર ના પડે, પણ આ વ્યક્તિને બોલવાની પણ તમીજ નથી. ડાયરેક્ટ મને ગાળ બોલીને વાત કરેલી અને ટીઆરબી જવાન છે. એટલે અમને કોણે આટલી ઓથોરિટી આપી એ ખબર નહીં. અહીંયા બધું જ અનલીગલી ચાલી રહ્યું છે, ખુલ્લેઆમ લૂંટફાટ. અહીં કોઈના બાપાની જમીન નથી અને અનલીગલી પાર્કિંગ બનાવીને પબ્લિક જોડે ખોટા પૈસા ઉઘરાવી રહ્યા છે. બસ મિત્રો, આજનો આ વિડીયો મારો વધુમાં વધુ શેર કરજો, જેથી કરી ગુજરાતના દરેક વ્યક્તિ જોડે આ વિડીયો પહોંચે અને લોકોનામાં જાગૃતતા આવે અને અહીંયા જે પણ ખોટું થતું હોય એ બંધ કરવામાં આવે. આ વિડીયોના માધ્યમથી સરકારશ્રીને અને અહીંના સ્થાનિક પ્રશાસનને આ મેસેજ મોકલાવવા માંગુ છું. જય હિન્દ, જય ભારત.